પીટીસી અને ટેટ પાસ ઉમેદવારો હતા તેવું શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા। ક્રમિક ભરતીમાં સીટો વધારવા માટે તેમણે કુબેર ડિંડોરને રજૂઆત કરી છે। સંતરામપુરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને તેમણે આવેદનપત્ર પાઠવ્યું। 200થી પણ વધુ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને આ મુદ્દે રજૂઆત કરી છે। ત્યારે ક્રમિક ભરતી અને કેટેગરી પ્રમાણે ભરતી કરવાનું તેમણે આશ્વાસન પણ આપ્યું છે। ભરતીની સીટો ન વધારે તો ગાંધીનગરમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉમેદવારોએ આપી હતી। हमारी मुख्य मांगणी ये थी कि धोरण 1 થી 5 में क्रमिक भर्ती थाय एटले के पहला 11-12 ત્યારબાદ 9 થી 10 ત્યારબાદ 6 થી 8 અને છેલ્લે 1 થી 5 ની ભરતી થાય। અને બીજો મુદ્દો અમારો કે હાલ જે એસસી ઓબીસી ની સીટો ઓછી ફાળવેલી છે તો એ સીટો અમને રોસ્ટર પ્રમાણે અમને સેટિંગ કરી આપે અને અમારી પૂરેપૂરી સીટો આપે। અને જો આ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં 7500 ની જે ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે, દરેક ઉમેદવારોને નોકરી મળે, કોઈ પણ સીટ ખાલી ના રહી। અને જો આ સીટ ખાલી રહે તો એમાં નિયમોમાં બાંધછોડ લાવી અને નિયમોના ઠરાવોને રદ કરી નવા ઠરાવો બની અને તમામ ઉમેદવારોને નોકરી મળે એ માટેની સાહેબે એમના જન્મદિવસે અમને આશા અને અમને કીધેલું છે કે હું આ 100% આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ માટેના પ્રયત્ન કરી। શિક્ષણ મંત્રીશ્રીએ આજે એમના જન્મદિવસ દિવસે આજે અમને એક સરસ મજાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ જો આશ્વાસન પ્રમાણે અમારી ઓબીસીની જગ્યાઓ ઓબીસી એસસીની જગ્યાઓ રોસ્ટર પ્રમાણે નહીં વધારવામાં આવે અને સાથે સાથે ક્રમિક ભરતી ન કરવામાં આવે અથવા અમારી જે માંગ છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ગાંધી સિંધિયા માર્ગે અમે અનશન ઉપર ઉતરીશું।